હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પૂર્વ યુપી, ઝારખંડ, ઓડિશા અને બંગાળ માટે ચેતવણી બહાર પાડી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે। અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। તો પૂર્વ મધ્ય ભારતની વાત કરીએ તો 19 થી 23 માર્ચ દરમિયાન ગાજવીજ, વીજળી, ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હરિયાણા પર પશ્ચિમી વિક્ષેપની અસર છે, પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ નોંધપાત્ર અસર જોવા મળશે નહીં। તો બીજી તરફ આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધી શકે છે। પૂર્વ ભારતની વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ આ પછી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત પૂર્વોત્તર રાજ્યો અને ભારતના પૂર્વ ભાગમાં વરસાદના કારણે હવામાનમાં ફેરફાર થશે। જોકે 18 માર્ચે પૂર્વોત્તર રાજ્યો અને ઓડિશા સહિત કેટલાક દક્ષિણ રાજ્યોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત 19 માર્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 20-21 માર્ચે હવામાન તેની ટોચ પર રહેશે। હવે આ સમયગાળા દરમિયાન યુપી, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે।